જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, થોડી કામની ભરતી હમણાં ધબધબાટી છે તો ખેડૂત મિત્રો મોજમાં જશે. મારો ખેડૂત હંમેશા હસતો રહે અને મોજમાં રહે, એ જ દ્વારકાધીશને પ્રાર્થના. સાથે સૂર્યદેવના દર્શન કરી, મહાદેવના દર્શન કરી, ઈષ્ટદેવ કૃષ્ણના દર્શન કરીને મિત્રો હવે આજે ડુંગળીનું વાવેતર કરવાનું હતું. મજૂરી ખર્ચ ઝાઝો હતો એટલે ઓટોમેટિક વાવણીઓ હલાવી નાખ્યા હતા અને આપણે શીંગના પડા હતા એ ખાલી કરીને એમાં પાંચિયા કટર જે કાંઈ મારી થાંભલા મારીને કમ્પ્લીટ કરીને ડુંગળીનું વાવેતર શરૂ કરી દીધું છે. ડુંગળીનું વાવેતરના 2-3 દિવસ એની વેઇટિંગમાં હતા, કેમ કે અત્યારે મજૂરનો ખર્ચ વધારે હોવાના કારણે અત્યારે વાવણી એટલે કે જે ડુંગળીના સાધનો છે, જે સાધન કહેવામાં આવે છે ડુંગળીનું વાવેતર વધારે હોવાથી આપણા એરિયામાં એટલે કે અમારા એરિયામાં તો એના કાંઠે વેઇટિંગ કરવું પડે છે. અને તમે જોઈ શકો છો, કેમ કે વેઇટિંગ કરવાનું એક જ કારણ છે, કેમ કે આમાં વાવણીયા તો ઘણા બધા પે છે. ડુંગળી વાવવાનું એટલે કે ઓનિયન છે એનું વાવેતર કરવા માટે ઘણા બધા સાધનો ઘણા બધા પે છે, પણ અમુક માણસો જે વાવેતર કરતા હોય એમાં 100% આપને સફળતા મળતી હોય એટલે એના માટે વેઇટિંગ રહેતું હોય. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે કેવી રીતે સફેદ કાંજીની જે વાવેતર થાય છે, તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ. આપણે થોડુંક જાડું વાવેતર રાખવામાં આવ્યું હતું. એનું કારણ એક જ હતું કે કળી આપણી એક હરખી હતી અને જાડું વાવેતર એ માટે કરવાનું આવ્યું કે કહું કે દાળિયાના જે 4 વેત ને 4 આંગળે જે રોપાતું હોય એ પ્રમાણે તો ન જ થાય, કેમ કે આ ટેકનોલોજી એટલે કે જેનું આધુનિક સમય માણસ વગરનું કામ કરતું હોય એટલે એના માટે આવું કરવું પડે છે. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે થોડુંક વાવેતર થોડુંક જાડું જ રાખ્યું હતું, જેના કારણે આપણે પાંખી ડુંગળી ન પડે ઓનિયન. તો ખેડૂત મિત્રો, સાગર ખેડૂત ચેનલને લાઇક કરો, સપોર્ટ કરો. નવા વિડીયો આગળ આપણે થાંભલો મારતા જતા હતા ટ્રેક્ટરથી અને એક પાછળથી વાવેતર જે ડુંગળીનું વાવણીઓ તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ જોરદાર કામ છે. આપણી આગળ નવા ભાઈઓ આવે છે, કેમ કે જેની માગ હોય એ પ્રમાણે આપણે લાવીએ છીએ. આની પહેલાં તમને મેં ડુંગળીનું સાધન જે કહેવાય છે કે ડુંગળીનો વાવણીઓ બતાવેલો હતો. આ ભાઈ છે અત્યારે એ જ છે વાવણીઓ, પણ આ ડાઈવર બીજા છે એટલે કે 2 પાર્ટનરમાં છે. તમે જોઈ શકો છો 1 નંબર ડુંગળીનું વાવેતર, એસપોર્ટ ડુંગળી સફેદ કાંદાનું વાવેતર થઈ રહ્યું છે. તો ખેડૂત મિત્રો કેવું લાગ્યું છે? હું હંમેશા ખેડૂતને હિતને લગતું ને ફાયદાની જ વાત હોવી જોઈએ, એ જ મારો ખેડૂતનો ધ્યેય છે ખેડૂત મિત્રો, કેમ કે હું પોતે ખેડૂતનો દીકરો છું. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ડુંગળીનું 1 નંબર વાવણીઓ છે, એકદમ સારું છે. વાવણીયા ઘણા બધા પે હોય છે, પણ અમુક માણસોનું વાવેતર 1 નંબર હોય છે. તમે જોઈ શકો છો 4-4, 5-5 દિવસ માટે વેઇટિંગ રહેવું પડતું હોય તો કંઈક તો એમાં ખાસિયત હશે ને મારો ભાઈ, અને હોય જ તે ખેડૂત મિત્રો. અને ખેડૂત ભાઈનો બધાને ખબર જ છે કે આજુબાજુના ગામડામાં કોણ વાવેતર કેવી રીતે કરતો હોય, ભાડા કરતો હોય, આ તે કરતું હોય, જે કાંઈ ખેતીવાડીને લગતી હોય એ બધા ખેડૂત ભાઈઓને ખબર જ હોય, એટલે એની ડિમાન્ડ હોય. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે બાસકા નાખવામાં આવે છે, કેવી રીતે સિસ્ટમ અંદર છે. અને તમે એ પણ જોઈ શકો છો કે વચ્ચેનો ગાળામાં જ ડુંગળી ભરવામાં આવે છે, સાઈડમાં શક્કર ચાલે છે અને ડુંગળી આપણી લે છે. તો ખેડૂત મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો સપોર્ટ કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે ડુંગળી લે છે એ પણ તમને બતાવવામાં આવે છે ખેડૂત મિત્રો. તો 1 નંબર વાવણીઓ છે, સારો વાવણીઓ છે અને ખેડૂત ભાઈઓને ફાયદો પણ થાય છે. ખેડૂત મિત્રો ફાયદાની વાત કરીએ એટલે તમને એ પણ હું કહેવા માગું છું, ખેડૂત ભાઈઓને ખબર જ છે કે ડુંગળીનું સોપાણ કરી તો અત્યારે દાડી કેટલી જોરદાર હાલે છે, 400 થી 450, બરાબર. તો ખેડૂત મિત્રો વીઘે 800 થી 1000 રૂપિયા દેવા કંઈ મોંઘા નથી પડતા અને થોડુંક આપણે ઉત્પાદનમાં ઓલું કરીએ કે પણ આપણે મજૂરી ખર્ચ ઘણો બધો બચી જાય. અને ખેડૂત મિત્રો જ્યારે ભાવ નથી આવતા ત્યારે ખેડૂત મરીએ છે, એ મરવાનું કારણ મજૂરી ખર્ચ એટલો લાગે છે, એના કારણે આપણને તકલીફ આવે છે. પણ જો ખેડૂત મિત્રો આ સાધન વસાવી લઈએ અથવા ભાડે લાવી નાખીએ તો આપણે થોડુંક તો બેનિફિટ એટલે કે થોડોક આપણને ફાયદો મજૂરી કરતાં થાય છે. તો ખરેખર આપણે 5 રૂપિયા ઓછા આવ્યા હોય તો આમાં આપણે હેરાન ન થાય, આપણો ખર્ચ આ તે જાજુ ન કરવું પડે. તો જય જવાન જય કિસાન. સાથે ખેડૂત મિત્રો કોમેન્ટમાં કહેજો કેમ લાગ્યું છે ડુંગળીનો વાવણીઓ, ડુંગળીનું સાધન, ઓનિયન ડુંગળી કયો તોય ભલે ને ડુંગળી સફેદ કાંદા બુધેલનો એક્સપોર્ટ માલ એ પણ તમે જોઈ શકો છો. 1 નંબર
વસ્તુ છે. તો ખેડૂત મિત્રો, આજની ખેતીવાડીમાં આપણી પાસે 2 વાવણી આવવાના હતા. અત્યારે ડુંગળી સોપન છે, હવે આવી ગયું છે ઘઉં વાવવાનો વાવણીઓ. તો આપણે ઘઉં વાવવાના છે, તો આપણે બીજી વાડીએ આવી ગયા હતા. તો બીજી વાડીએ અત્યારે આપણે ઘઉં વાવવાના છે. ગેહું બીજ તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, ધરતી કિસાન મોલ મહુવા, ધરતીનો એગ્રો, ધરતી એગ્રો એટલે કે ધરતીનો વાવણીઓ છે. જે શું કહેવાય, ઘઉં વાવવાનું સાધન કયો, મશીન કયો, જે કંઈ કયો તમે જોઈ શકો છો. એનું પણ એકદમ ફર્સ્ટ ક્લાસ કામ છે, 1 નંબર. અત્યારે આપણે 9 દાંડવે ઘઉંનું વાવેતર કરવાના છીએ, ગેહુંનું. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે એ પણ કામકાજ 1 નંબર છે. એના માટે આપણે 3-4 દી વેઇટિંગ કરવું પડતું, કેમ કે અત્યારે કાળું બી ડુંગળીનું પણ વાવેતર શરૂ છે. એટલે આ વાવણીઓ છે એ બાજરી છે, જુવાર, મતલબમાં કઠોળમાં બધાય કઠોળોમાં આ વાવણીઓ ચાલે છે. ધરતી એગ્રોનો છે. અને ખેડૂત મિત્રો, આપણે જે વાડી તમને બતાવી છે એ પહેલાં 1st નંબરની વાડી જે હતી એ વાડીમાં વાવેતર કરી રહ્યા છે ખેડૂત મિત્રો. તો એમાં પણ સિંગ હતી, એમાં પણ પાયસ્યા કળિયા મારી, કટર મારી, કારવી કમ્પ્લીટ કર્યું છે. અને અત્યારે ઘઉંનું વાવેતર શરૂ કરી દીધું છે. હવે રહ્યું છે 2 વસ્તુ આપણી આગળ. એમાં જે આપણે કરવાનું છે, એક સફેદ કાળું બી વાવવાનું છે, અને શીણા, જે 3 નંબર સણા કહેવામાં આવે છે. તો શીણાનું વાવેતર હવે બાકી રહ્યું છે. અત્યારે આપણે 2 વાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ખેડૂત ભાઈઓ. તો અત્યારે આપણે 2-3 દિવસથી બસ એ જ દોડાદોડનું એ જ સેટિંગમાં હતો કે તાત્કાલિક વાવણીયાના વારાની અંદર આપણું નામ આવી જાય ને તાત્કાલિક આપણો વારો આવી જાય. તો આપણો દિવસો જે વાવેતર કર્યા હોય, અત્યારે સિઝન છે તો વાવેતર કર્યું હોય તો એ ગણતરીમાં શરૂ થઈ જાય. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો બોમ્બે સુપરનું કેદાર બિયારણ જે છે, 1 નંબર બિયારણ છે અને સારું એવું છે. અને મેં ગયા વર્ષે પણ કરેલું, આ વર્ષે પણ કર્યું છે. તમે જોઈ શકો છો, બહુ સરસ છે. અને વાવણીયાનું કામ પણ એકદમ 1 નંબર છે. કેમ કે આ ભાઈનું પણ અત્યારે મારે વેઇટિંગમાં કરવું પડે છે. એનું કારણ છે કે એનું વેટ એટલું બધું જોરદાર અત્યારે કામ હાલી રહ્યું છે કે 1 મિનિટે નથી પહોંચતા. એ છતાં આપણું નામ લીધું લિસ્ટમાં, ને આપણું નામ આવી ગયું, ને આપણો વારો 3-4 દિવસે આવી ગયો છે. અને આજે આપણો ઘઉંનું વાવેતર શરૂ કરી દીધું છે. હવે આ જ ભાઈને કીધેલું છે, તો એણે 2-3 દિવસની આપણે એમ કીધું છે, 2-3 દિવસ તમે ખમી જાઓ, પછી તમારું નામ લિસ્ટમાં પાછું આવશે. કેમ કે અત્યારે મારે કે કાળું બીમાં એટલી બધી ભરતી છે કે એની વાત ન કરો. તો ખેડૂત મિત્રો, ખરેખર અત્યારે સિઝન હોય ત્યારે કોઈ પણ વાવણીયા હોય, કોઈ પણ ભાડા કરતા હોય, કોઈ પાસે મશીન હોય કે કોઈ પાસે સાધનો હોય, તો ભાડા કરતા હોય તો એમાં વેઇટિંગ કરવું પડતું હોય છે. કેમ કે આપણી પાસે આ વસ્તુ બધી મોંઘા સાધનો આવતા હોય છે. તો નાના ખેડૂત માટે અનુકૂળ નથી પડતું. મોટા ખેડૂત હોય તો મોટા ખેડૂતના માટે આ બેસ્ટ વસ્તુ છે. અને બીજી વસ્તુ કે નાનો ખેડૂત હોય ને ભાડે જો કરતો હોય તો આ સાધન એને પોસાય છે. ને હા ખેડૂત મિત્રો, હું તમને એ પણ કહેવા માગું છું કે આ જે વાવણીઓ અત્યારે અનાજનો છે એમાં પણ સારી સબસિડી બેસે છે, અને ડુંગળીનો પણ વાવણીઓ છે એમાં પણ મારા માનવા પ્રમાણે સબસિડી આવે છે. તો ખરેખર ખેડૂત મિત્રો, આ 2 જે વાવણીયા કયો, ખેતીવાડીના સાધનો કયો, ખેતીવાડીના મશીનો કયો, તો એનું કામ પણ પરફેક્ટ છે. તો જય જવાન જય કિસાન સાથે ખેડૂત મિત્રો, મારી ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. આવા નવા વિડીયો જોવા માટે અને નવી પદ્ધતિ જે કાંઈ કરતા હશું ખેતીવાડીના, કાંઈ બિયારણો છે, ખાતરો છે, તો ખેડૂત મિત્રો તમને અવશ્ય આપણે જાણકારી આપીશું. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. તો મારી ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો. એક ખેડૂત પુત્ર તરીકે તમને વિનંતી કરું છું મિત્રો કે મારી ચેનલમાં હર કોઈ વસ્તુ હશે તો ખેડૂતને લગતી છે, ખેડૂતના ફાયદાની વાત હશે. એ જ મારો ધ્યેય છે કે મને કંઈક નવું મળ્યું છે તો મારા ખેડૂતને કંઈક નવું આપવાનો પ્રયત્ન કરતો રહું છું. તો ખેડૂત મિત્રો, મારા આવા બ્લોકો અને શોર્ટ પણ વિડીયા હશે, એ પણ ખેતીવાડીના હશે. પછી આવા વ્લોગ પણ હશે તો પણ ખેતીવાડીના છે. તો સાગર ખેડૂત ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો, અને આવા નવા વિડીયા જોવા માટે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. આ ભાઈ જે વાવણીયાવાળા છે એના જે શેઠ છે એ પણ આવ્યા છે, તમે શેઠ હારે જોઈ શકો છો.